ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આ વર્ષે રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થિનીઓનું પરિણામ 87.24% આવ્યું છે। દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી અને બાજી મારી છે। ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની ગુરુકૃપા સ્કૂલમાં ભણતી વેદાંશી મકવાણાને 99.98% આવ્યા છે, જેના પિતા રિક્ષા ચલાવવાનું કામ કરે છે। વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે પપ્પા રિક્ષા ચલાવી અને ઘરનું ગુજરાન ચલાવે છે અને એમાંથી મારી પાછળ મહેનત કરે છે। આગળ મેડિકલ લાઈન લઈ અને ડોક્ટર બનવાનું સપનું છે। હું એક ઓટો ડ્રાઈવર છું, રિક્ષા ચલાવું છું અને મારી બેબીની મહેનત એની સફળતા મને એવું લાગે છે, બહુ મહેનત કરી છે। બસ જે સ્ટ્રગલ છે જિંદગીમાં સ્ટ્રગલ કરતા રહીએ છીએ, છોકરા માટે કરીએ છીએ। ઘરમાં જેમ બને વાતાવરણ શાંત રાખવું જોઈએ અને છોકરાને થોડી ઘણી છૂટ આપીને એને બસ ભણવામાં જ ધ્યાન આપવું જોઈએ। બસ મારી 99 ઉપર સોરી 90થી ઉપર આવવો જોઈએ પર્સન્ટ, મારી એવી ઈચ્છા હતી, પણ એનાથી સારા આવ્યા છે। કેટલા ખુશ છો તમે? બહુ ઘણો ખુશ છું। ગુરુકૃપા સ્કૂલમાં ભણું છું અને મારા 99.28% આવ્યા છે અને 95% આવ્યા છે। મારા પપ્પા ઓટો ડ્રાઈવર છે। મારા મોટા પપ્પાની સહાયથી મારા પપ્પા ઓટો લાવ્યા છે અને અત્યારે અમારું આખું ઘર મારા પપ્પા પર ચાલે છે અને આગળ મારું ડૉક્ટર બનવાનું સપનું છે। હું મારી અપેક્ષા પર ખરી ઉતરી છું। મેં 95થી વધારે એક્સપેક્ટેશન રાખી હતી અને એટલા આવ્યા મારા, બિકોઝ ગુજરાતી આપણી માતૃભાષા છે અને આપણી માતૃભાષા એટલે આપણે ડેલીમાં એનો એ લેંગ્વેજનો યુઝ કરતા હોઈએ છીએ, એટલે આપણને એ બીજી બધી લેંગ્વેજની કમ્પેરિઝનમાં ઇઝી પડે એટલા માટે। અને મારા આટલા જેટલા પણ હું ટકા લાવી છું એ મારા બધા જ ટીચર્સના અને સ્પેશિયલી મારા મોમ અને ડેડના સપોર્ટથી લાવી છું। સો થેન્ક્સ ટુ માય ઓલ ટીચર્સ એન્ડ માય મોમ ડેડ।